હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. બેન જો ઉઠી નાઈ ધોઈ ને જો અહીંયા ટેબ્લેટ જોવા બેસી ગયા છે અને આ એનું વર્ક ફ્રોમ હોમ ચાલુ છે, એનું કામ કરે છે. અને આપણે જો ઉપરથી કપડાં લઈ એવા બધા સુકાઈ ગયા હતા, હવે સંકેલી નાખશું અને મમ્મી રસોઈ કરે છે અંદર. જો કે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે જમવાનું જ બાકી છે. આજના જમવાના મેનુમાં છે કારેલાનું શાક, કેરીનો રસ, રોટલી, મમરી, ભાત, કઢી અને અથાણું. તો આટલું છે આજના મેનુમાં. તો વાની બેને એના બર્થડેની ગિફ્ટ ઓનલાઈન મગાવી હતી, જે એના પપ્પાએ એને લઈ દીધી છે. તો એ ફાઇનલી આવી ગઈ છે ને એનું અનબોક્સિંગ તો એને પહેલાં જ કરી નાખ્યું છે. હવે ખાલી તમને દેખાડવાની છે. દેખાડવાની બેન. તો આને શું કહેવાય? ખિસકોલી. અને આ જે છે ને એ ઊનના દોરામાંથી બનેલી છે. આપણે ઊનમાંથી જે ગૂંથીને બનાવતા ને એ ટાઈપની છે, પણ જો અત્યારે આવી રીતે મળે છે. તો એના પપ્પા એને દેવા આવ્યા છે ઘરે. અને હવે બેનને અમારે ઘર યાદ આવ્યું છે, એટલે એ એમ કહે છે કે મારે ઘરે જવું છે. હા, આ ગિફ્ટ મગાવી હતી ને એ યાદ આવી હતી એને. તો હવે તો મળી ગઈ ને વાની. સાંજે ગયા હતા અમે શોપિંગ કરવા માટે, કેમ કે મારી સિસ્ટરને પણ કરવી હતી અને વાની માટે આપણે લેવાના હતા ચપ્પલ. તો વાનીને જો ગઈમાં તો એ લઈ લીધા છે, હું દેખાડું તમને. અને મેં એક લીધું છે કોરિયન જે પ્લાઝો ટાઈપનું પેન્ટ આવે છે ને એ બ્લેક કલરનું. તો જો આપણા માટે એ લીધું છે બ્લેક કલરનું. એ તો હવે જ્યારે આપણે પહેરશું ત્યારે તમને જોવા મળશે જ. અને જો કે આવા હું પહેરું જ છું, આની પહેલાંય મેં એક લીધેલું જ હતું. આ બીજું લીધું આપણે બહાર પહેરવા માટે, અને એક તો છે જ મારી પાસે. અને વાનીના જુઓ ચપ્પલ દેખાડું તમને. જો વાની આ સ્લીપર ટાઈપ લીધા છે ચપ્પલ. આ એને ગઈમાં, કેમ કે રૂટીન છે ને એ જ્યારે રમવા જાય ને એવું કરે ને ત્યારે એની પાસે છે નહીં. ઓલા સેન્ડલ હતા અને શૂઝ હતા, તો એ તો ફાવે નહીં. તો આ સ્લીપર આપણે એને લઈ દીધા છે. વાહ વાની, આ પિંક ફ્રોક સાથે મેચિંગ થઈ ગયા. અને જો આ પિંક ફ્રોક જે એને પહેર્યું છે ને એ એની માસી એને ગિફ્ટ કર્યું છે બર્થડે ઉપર. સાંજે મેં તમને જે એની ગિફ્ટ દેખાડી ને એના પપ્પા પાસે એને મગાવી હતી, તો ઓનલાઈન જે એ આવી ગઈ છે એ આ ગિફ્ટ. એ મેનું છે ને ઘરે બનાવી નાખી. જો હાઉસ બનાવીને એની અંદર એને બેસાડી દીધી છે. સિસ્ટરે છે ને અમે લેવા ગયા હતા મારા માટે કપડાં, પણ એને ગમી ગયા તો એને એના સાસુ માટે 2 ડ્રેસના કાપડ લીધા છે. જો દેખાડું તમને, કેમ કે એના સાસુ ડ્રેસ પહેરે જ છે. તો એ કે એને ગમી ગયા કાપડ, તો એ કે હું લઈ લઉં. તો જો દેખાડું તમને, 2 લીધા છે ડ્રેસના કાપડ. હવે જ્યારે જશે જુનાગઢ ત્યારે એના સાસુને એ આપી દેશે. જો આ 2 છે, આ વર્કવાળો છે અને આ 2 વર્કવાળા ડ્રેસ લીધા છે એને એના સાસુને દેવા માટે છે. એટલે જો કલર તો આપણે આવી રીતે જ લેવા પડે ના, પણ તોય બહુ મસ્ત કલર છે. ઇંગ્લિશ કલર છે 2 જે કલર છે ને. જો આ તો બહુ મસ્ત છે. આ ઇંગ્લિશ કલર છે ને ડિઝાઇન પેટર્ન પણ બહુ મસ્ત છે. તો તમે લોકો મને કમેન્ટમાં કહેજો કે આ ડ્રેસનું જે કાપડ લીધું છે એ કેવું લાગ્યું તમને. આજે જમવામાં છે સેન્ડવિચનો પ્રોગ્રામ. અને જો અહીંયા મમ્મી જમવા બેસી ગયા છે ને વાની જમવા બેસી ગઈ છે. પપ્પાએ જમી લીધું છે અંદર. અને ચીઝ સેન્ડવિચ સાથે છે ગ્રીન ચટણી ઘરની. અને જો અહીંયા સેન્ડવિચ બનાવે છે મારી સિસ્ટર. તો આજે મસાલો કોણે કર્યો છે? મમ્મીએ. ઓકે, તો ચાલો ટેસ્ટ. એટલે મમ્મીએ બધું રેડી રાખ્યું છે. જો ગ્રીન ચટણી પણ છે સાથે, અને ઘરની છે. મને ઘરની વધારે ભાવે. અને અહીંયા જો ચાલુ જ છે સેન્ડવિચનું કામકાજ. પછી આપણે 2 બેસી જાય. હાલો સેન્ડવિચ ઉતરે એટલે. હા હાલો, બધા જમી લીધું, આપણે 2 જ બાકી છે. વાની બેન રેડી થઈ ગયા છે મેળામાં જવા માટે. હું પણ રેડી થઈ ગઈ છું અને અંદર માનસી અને મારા મમ્મી રેડી થઈ છે. ચાલો રેડી થઈ જાય પછી આપણે નીકળી મેળામાં જવા માટે.
ચાલો તો અમે આવી ગયા છીએ કાશ્મીર કાર્નિવલ મેળામાં. જો જ્યાં કાશ્મીર જેવી તમને ફિલિંગ આપશે. વાહ, જો આમાં એકદમ ઠંડક ઠંડક લાગે છે અંદર. અહીંયા એસીના પોઈન્ટ રાખ્યા છે. અને અહીંયા જો ફેન રાખ્યો છે અને અહીંયા એસીના પોઈન્ટ જેવું આપ્યું છે કંઈક, જેના લઈને અહીંયા ઠંડક લાગે છે. વાહ, મસ્ત ઠંડક હતી. હવે બહાર જાય પછી ખબર પડે. જો અહીંયા પેંગ્વિન પણ છે. અહીંયા અલગ અલગ ફ્લાવર્સ પણ રાખ્યા છે. અને અહીંયા જો પાણીનો ધોધ પણ પડે છે. જો વોટરફોલ. જો એપલ છે, એપલનું ઝાડ એમને રાખ્યું. સાચાનું હોય. હેવન ઓન અર્થ કાશ્મીર. જો અહીંયા હાઉસ આવું હોય. જો બરફ હોય ને ત્યાં લાકડાનું હાઉસ. બેર છે, બેર. અહીંયા જો રૂપ પડ્યું છે બધું. આ ઓલા થર્મોકોલ હોય ને એમાંથી બનાવેલું છે. અને જો અહીંયા રોયલ લોકોનો અંદર છે મેળો. અને ત્યાં ગણપતિ દાદાની જો મૂર્તિ કેવી સરસ મજાની રાખી છે. અલગ અલગ બધા સ્ટોર્સ છે, ચપ્પલના અને કટલેરીના અને પ્લાસ્ટિક વેરાયટી, કપડાના અને કટલેરીના બધા અલગ અલગ સ્ટોર્સ છે. વાહ, જો મસ્ત છે. બકર બધા સરસ છે. જો હેરપિન છે બધી. અહીંયા જો બુટી નહીં છે. વાની જો રાઇડ્સમાં બેસી ગયા છીએ વાની. અને આ એક અલગ રાઇડ્સ છે. જો આમ રાઉન્ડ ટાઈપની છે. આમ ઉપર જશે આવી રીતે અને આમ પાછી નીચે આવશે. જો અને અહીંથી આખા મેળાનો વ્યૂ દેખાય. જો તમને દેખાડું. અને આવી રાઇડ્સમાં ફર્સ્ટ ટાઈમ બેઠા કાવાની આપણે.
અમે ઠંડક કરી છે. જો ત્રણેય બધા મેંગો ડોલી ખાઈ છે. બ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડિયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ. મહાદેવ હર. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.